તો સીતા નવમીનું મહાત્મ્ય શું છે, આજ અંગે ચર્ચા કરીશું, માહિતી મેળવીશું આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી। સ્વાગત છે આપનું વીટીવી સ્ટુડિયોમાં। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગની। આજનું પંચાંગ શું કહે છે? લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે। સૌ દર્શક મિત્રો જય ગણેશ। વૈશાખ મહિનાના શુક્લ પક્ષની આજે નવમી તિથિ છે, જેને સીતા નોમ તરીકે ઓળખવામાં આવે છે। આજનું પિતૃઓને પ્રિય એવું મઘા નક્ષત્ર છે, વૃદ્ધિ નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે અને મઘા નક્ષત્ર એટલે સ્વાભાવિક છે। આજની રાશિ સિંહ છે, જેના અક્ષર મ અને ટ છે। તો સિંહ રાશિવાળા જાતકો માટે આજે ખૂબ જ દિવસ મંગળમય રહેશે। જે કોઈ આજે જન્મે એ બાળકનું નામ સિંહ રાશિ ઉપર રાખવાનું, જેનું નામ મ અને ટ છે। આજનો દિવસ એકંદરે સારો રહેશે। દિન મહાત્મ્યની જો વાત કરવામાં આવે, આજે સીતા નવમી છે, આજના દિવસનું મહાત્મ્ય શું છે અને આજે ખાસ કરીને સીતાજીની જન્મની ઉજવણી કરવામાં આવે છે, જે ધાર્મિક વિધિ વિધાન છે તે કેવી રીતે અનુસરવામાં આવે જેથી સીતા માતાનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે? લગભગ ભારતમાં કોઈ એવું સ્થળ નથી કે ભારતમાં કોઈ એવું નગર કે ગ્રામ નથી, નાનકડો કસ્બો હશે તો પણ ત્યાં સીતારામજીનું મંદિર આપણને જોવા મળે છે। સીતારામના આપણો જે અહોભાવ છે, સીતારામ પ્રત્યે, ભગવાન રામ દરબાર પ્રત્યે જે આપણો એક પવિત્ર જે ભાવ છે, એ ભાવ આના દ્વારા આપણે વ્યક્ત કરી શકીએ છીએ। કોઈ પણ ગામ એવું નથી કે જ્યાં મંદિર ન હોય અને ભગવાન સીતારામની ત્યાં સ્થાપના ન કરી હોય। તો એક બાજુ સીતા છે, એક બાજુ લક્ષ્મણ છે અને વચમાં ભગવાન શ્રી રામ છે। આવું એક રામ દરબાર આપણને જોવા મળે। હનુમાનજી મહારાજ ગરુડ આગળ બેઠેલા હોય, એની સેવા માટે ઉપસ્થિત હોય। તો લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ। આથી રામની વ્યાખ્યા શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે। પણ જ્યારે સીતાજીની વાત આવે છે ત્યારે એમ કહી શકાય કે જનક સુતા જગ જનની જાનકી અને અતિશય પ્રિય કરુણા નિધાનકી જાસુ જુગપદ કમલ મનાવ તાસુ અતિ નિર્મલ મતિ પાવ। જેના ચરણમાં બેસી અને મતિને નિર્મળ કરવાની છે, આ સીતાજી છે। રામાયણની અંદર એક વખત સીતાજીને લઈ લેવામાં આવે તો આખું રામાયણ આપણા માટે શૂન્ય બની જતું હોય છે। ભગવાન રામે ખૂબ ત્યાગની મૂર્તિ તરીકે ભગવાન રામ છે, પિતાના વચનને આધારે વનમાં જઈ અને 14 વર્ષ સુધી વનમાં એમને તપ કર્યું। સીતાજીની શોધની અંદર પોતાનું આખું જેને કહેવાય કે ઘસી નાખ્યું। રાવણ પાસેથી સીતાજીને પાછા લાવ્યા અને અયોધ્યાના દરબારની અંદર કદાચ કોઈ એક વ્યક્તિ એમ બોલી જાય કે ભાઈ આ સીતા આવી છે અને એને કદાચ વનમાં છોડવી પડે, આ કેટલી કઠિન એક સંઘર્ષની વાત હશે। મનને કેટલી દેર તૈયાર કર્યો છે આ રીતે એક રાજા તરીકે પોતાની જાતે તૈયાર કરવા માટે જ આજ પણ આપણે કોઈ પણ જ્યારે કામ કરીએ ત્યારે કહીએ ભાઈ રામ રાજ્યની સ્થાપના, એ રામ રાજ્યનું કેટલું બધું વર્ચસ્વ છે, પણ એમાં એ સીતાજીનું જે મહત્વ છે એ કદાચ આપણે ભૂલી જતા હોય એવું બનતું લાગે છે। જ્યારે પણ જરૂરિયાત પડી છે ત્યારે આ સીતાએ પોતાના અસ્તિત્વને બતાવી દીધું છે। ચાહે રામની સાથે 14 વર્ષ વનમાં જવાની વાત હોય, કોઈ પણ બાબતની અંદર સીતાજીએ પોતાના સતીત્વને ટકાવી રાખી અને એક નારીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું છે કે સીતા બનવું છે તો આટલું તમારે કરવું પડશે। સીતા બનવું હોય તો પહેલા પતિને પ્રિય બનવું પડશે। સીતા બનવું હોય તો પહેલા પરિવારને તમારે શાંતિથી જાળવવો પડશે। સીતા બનવું હોય તો ભાઈ ભાંડવો પ્રત્યે પ્રેમ અને મમતા રાખવી પડશે। સીતા બનવું હોય તો ઉદારતાની વૃત્તિ ધારણ કરવી પડશે। સીતા બનવું હોય તો જીવનમાં જ્યાં જ્યાં સંઘર્ષ આવે ત્યાં તમારા પોતાના બળનો ઉપયોગ કરી, પોતાની શક્તિનો ઉપયોગ કરી, પોતાની આત્મશ્રદ્ધાનો ઉપયોગ કરી અને સુવર્ણ જેમ જેટલી વખત ગળાય, જેટલી વખત એને ગળાવવામાં આવે એટલી વખત એ નવું તાજું થઈને તૈયાર થઈને બહાર આવે છે, એટલું શુદ્ધ થઈને બહાર આવે છે। એ જ રીતે જે સતીત્વ છે, જે નારીત્વ છે, એ નારીત્વ આ રીતે શુદ્ધ થઈને બહાર આવે તો જ જે આપણે 7 સતીઓની ચર્ચા કરીએ છીએ કે આ 7 સતીઓના નામ સવારમાં જો લેવામાં આવે તો એ સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે, પતિને પ્રિય બને છે, પરિવારની હૂંફ મેળવે છે, દરેક પ્રકારની કીર્તિ અને માન મેળવે છે। એ 7 સતીઓમાં આજ પણ સીતાજીનું નામ પહેલા લેવામાં આવે છે અને એમ કહેવાય છે કે આ સીતાજીનું નામ લઈ અને જો દિવસની શરૂઆત કરવામાં આવે તો દિવસ મંગલમય બની જાય। એ આજનો આ પવિત્ર દિવસ એટલે આજે વૈશાખ સુધી નવમી, જેને આપણે સીતા નામ તરીકે ઓળખીએ છીએ। ભાગવતીમાં સીતાનો, ભગવતીમાં જાનકીનો આજે જન્મ થયો હોય એવું આજે માનવામાં આવે છે। જય ગણેશ। ચર્ચાને આપણે યથાવત રાખીશું। હાલ આપણી સાથે જુનાગઢથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે। હેલો યુતિબેન તથા મહેન્દ્રભાઈ, જય ગણેશ। આપને એક વાત સ્પષ્ટ કરવા માંગીશ। મારું નામ કલ્પના છે। આપ આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો। 26/5/1976, સમય રાત્રે 9 કલાકે, જન્મસ્થળ પોરબંદર। મારે મેરેજ નું પૂછવું છે અને ધંધાનું પૂછવું છે અને વિગતવાર જણાવશો કઈ કઈ વિધિ કરવાની છે? વિગતવાર તો જાણવા માટે રૂબરૂ મુલાકાત તમારા માટે જરૂરી છે, છતાં હું સંક્ષિપ્તમાં કદાચ તમને ન કહી શકું। પણ મંગળ શનિ મહારાજ સાથે જોડાયેલા છે બીજા સ્થાનની અંદર। મંગળ અહીંયા કર્ક રાશિમાં નિષ્ણો બને છે। સૂર્ય અને શુક્રની યુતિ અહીંયા તમારા 12મા સ્થાનની અંદર છે, જે લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક થોડીક વિટંબણાઓ, વિલંબ અથવા તો દાંપત્ય જીવનની સુખાકારીનું જે મળવું જોઈતું ફળ આપણે મળવા દેતું નથી।
ગુરુ મહારાજ કેતુ સાથે, કેતુ ચંદ્ર સાથે જોડાયેલો છે. તો કેતુ જ્યારે ચંદ્ર સાથે યુતિમાં આવતો હોય ત્યારે આપણે એમ કહેવાય છે કે ચંદ્ર જ્યારે કેતુ સાથે કે રાહુ સાથે યુતિમાં આવતો હોય ત્યારે વિષયોગ બનાવતો હોય છે. તો આ પ્રમાણે વિષયોગ પણ દેખાઈ રહ્યા છે. કેતુ ગુરુ સાથે જોડાયેલો હોવાના કારણે ચાંડાલ યોગ પણ બને છે. તો આ ત્રણે યોગો એક જ સ્થાન પર બની રહ્યા છે. એના કારણે લગ્ન યુગમાં વિલંબ દેખાઈ રહ્યા છે. આગળ દાંપત્ય જીવનની સારી સુખાકારી તમારે જોઈતી હોય તો ગુરુની ઉપાસના તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. ગુરુની વધારે વધારે તમારા ગોર મહારાજનો આશ્રય લઈ એની પાસે ગોર બાપા પાસે જાણી મારે ગુરુની વિધિ કઈ રીતે કરવી, સંકલ્પબદ્ધ આ રીતે તમે કામ કરશો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હેલો. આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહેશો. હા, મારા બેબીની જન્મ તારીખ છે 24/1/95. જી. અને બપોરના 2:30 વાગ્યાનો સમય છે જન્મનો. સવાલ શું છે? મારા બેબી માટે પૂછવું છે એનું સગાઈનો લગ્નનો સગાઈનો યોગ ક્યારે છે, ભણવામાં એનું ભવિષ્ય કેવું, અત્યારે કોલેજ કરે છે કેવું રહે? જી. અભ્યાસના ખાસ બાબતોમાં જો વિચાર કરવામાં આવે તો ભાગ્યસ્થાનનો અધિપતિ જેને કહેવાય કે એ શનિ મહારાજ છે એ 10મા સ્થાનમાં બેઠેલા છે, યોગકારક બની રહ્યા છે. તો અભ્યાસની અંદર તો ખૂબ જ સારી સફળતાના યોગ એના દેખાઈ રહ્યા છે. ગુરુ મહારાજ શુક્ર સાથે બેઠેલા છે 7મા સ્થાનની અંદર, 12મા સ્થાનમાં કેતુ. દાંપત્ય જીવનનું પણ સારું સુખ અહીંયા કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યું છે. ચંદ્ર અને રાહુ સાથે જોડાયેલા છે. મંગળ અહીંયા સિંહ રાશિનો પાપાક્રાંત બની અને 4થા સ્થાનમાં છે, જેને આપણે મંગળ દોષ કહી શકીએ છીએ. દીકરીને જ્યારે આ પ્રમાણે મંગળ હોય ત્યારે એને ઘાટડીય મંગળ આવું આપણે કહીએ છીએ. તો આ મંગળ દોષના કારણે લગ્નમાં વિલંબ ન થાય એના માટે તમારે મંગળના જાપ, પૂજા કે જે કંઈ આપણે યોગ્ય લાગે એ પ્રમાણે યોગ્ય માર્ગદર્શનની જાપ કરાવશો તો દાંપત્ય જીવનમાં પણ ખૂબ જ સારી સુખાકારી મળશે. અત્યારથી જ એ મંગળવારનું વ્રત કરવાનું ચાલુ કરે. જ્યાં સુધી સગપણ કે લગ્ન વ્યભિચાર ન થાય ત્યાં સુધી કન્ટિન્યુ મંગળવારનું વ્રત જો કરશે તો ભગવાન મંગળની પણ કૃપા થશે, ભગવાન ગણપતિના આશીર્વાદ પણ મળશે અને આ મંગળના કષ્ટમાંથી આપણને મુક્તિ મળશે. જય ગણેશ. રાશિ ભવિષ્યની જો વાત કરવામાં આવે, મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. જેના ચહેરા ઉપર મુસ્કાન હોય, જેના ચહેરા ઉપર આનંદની રેખાઓ દોડતી હોય, દરેક વ્યક્તિઓને આ ગમતી હોય છે. મેષ રાશિવાળા જાતકોને પણ કંઈક આજે આવું જ થશે. એના ચહેરા ઉપર એક ઉત્સાહ, એના ચહેરા ઉપર આનંદ, સવારથી જ પ્રભાતથી જ એના ચહેરા ઉપર એક નવી ઉર્મિઓ કદાચ તમને આજે મેષ રાશિના જાતકોને જોવા મળશે. બીજું, જૂની કોઈ પણ પ્રકારની તકલીફો હશે, જૂની કોઈ પણ પ્રકારની કામનાઓ, ઈચ્છાઓની પૂર્તિ માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ છે, કદાચ સારું થઈ જશે. કોઈ પણ ઉઘરાણીવાળા કામકાજ હશે તો પણ સારા લાભની શક્યતાઓ દેખાય છે. આર્થિક ઉપાર્જનની નવી તકો આજના દિવસ માટે આપ મેળવી શકશો. કામકાજમાં સારી ઉન્નતિ અને તબિયતની બાબતમાં પણ આજના દિવસ માટે શ્રેષ્ઠત્વ રહેશે. આજનો દિવસ તમારા માટે મંગલકારી છે. વૃષભ, બહુ જેના અક્ષર છે આવા જાતકો માટે દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે આજે પ્રયત્ન કરશો તો ચોક્કસ સારું સુખ મળશે. પ્રવાસના કામકાજની અંદર પણ ફાયદાના યોગો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. નાના નાના ધંધા કરવાવાળા વ્યક્તિઓને આજે ઉત્તમ તકો પ્રાપ્ત થાય અને એના કારણે આગળ વધવાની એક તકો પ્રાપ્ત થાય અને એનાથી એ જીવનમાં ખૂબ જ સારું સુખ મેળવી શકે એવો આજથી એ દિવસની શરૂઆત કરશે તો ચોક્કસ સારી સફળતા મળશે. સંતાનો પ્રત્યે થોડી કાળજી રાખવી પડશે. વ્યવસાયને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હશે ચોક્કસ આજના દિવસ માટે તમને સફળતા મળશે. મિથુન રાશિ, ક છ ઘ મિથુનમ પ્રોક્તા. જેના અક્ષર ક છ અથવા તો ઘ છે એવા જાતકો માટે ભાઈ ભાંડવો દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. પરિવારમાં શાંતિ માટે આજે તમે પ્રયત્ન કરશો તો શાંતિ ચોક્કસ જળવાઈ રહેશે. જ્યાં પણ તમારી જરૂર પડે ત્યાં ઊભા રહેજો, સારું પરિણામ પ્રવીણ શકશો. કામકાજના સ્થળે થોડીક મુશ્કેલીઓ અનુભવાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મન ઈચ્છિત જે ફળ છે એ દુર્લભ છે અને છતાંય મેળવવું છે તો એના માટે થોડીક મહેનત આજના દિવસ માટે વધારે કરજો. નાણાકીય કોઈ પણ પ્રકારની લેવડ દેવડમાં આજના દિવસ માટે કાળજી રાખીને કામ કરશો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે. હેલો. હેલો. આપ ક્યાંથી વાત કરો છો? હું અમદાવાદથી વાત કરું છું. જી, આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો. 30/8/1981 સવારના 7:05 છે પોરબંદર. મારે કયો નહીં ધારણ કરવું જોઈએ મારે પ્રોગ્રેસ? જી. રત્નનો જો આપણે ધ્યાનમાં રાખીએ તો તમારા ભાગ્યસ્થાનનો અધિપતિ એ મંગળ છે અને 12મા સ્થાનમાં બેઠેલો છે. તો આપણા પરાશર નીતિ પ્રમાણે જો જ્યોતિષશાસ્ત્રના આધારે જો ગણના કરીએ તો કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિ જ્યારે પણ ખાડામાં બેઠા હોય ત્યારે એનું રત્ન ધારણ કરવું જોઈએ. તો તમારા માટે ભાગ્ય બળને વધારે ચમકાવવા માટે મંગળનું રત્ન જો તમે ધારણ કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. એ ઉપરાંત તમે મંગળવારનું વ્રત કરશો તો પણ ખૂબ જ સારી સફળતા મળશે. લગ્નેશ તમારો સ્વરાશિષ્ટ બની અને ચંદ્ર સાથે જોડાયેલો છે તો એ તમારા માટે ખૂબ જ સારો છે. પણ અહીંયા તમારો જે મંગળ છે એ ભાગ્યસ્થાનનો અધિપતિ 12મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે જીવનમાં વારંવાર જો તમને ચડાવ ઉતાર દેખાતા હોય, માનસિક સંઘર્ષ રહેતો હોય, ક્રોધ વધી જતો હોય, ધંધાની અંદર ચડાવ ઉતાર રહેતો હોય તો આવા સમયે મંગળનું રત્ન જો ધારણ કરશો તો આવી બાબતોમાં થોડુંક ધ્યાન રાખી અને આગળ વધશો તો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય છે એક વિરામનો.
જંતુઓ પર એટેક હવે એક નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. સિલ્ક પ્રોટીન એક્સ્ટ્રેક્ટ અને સર્વોત્તમ પરફ્યુમ્સની સાથે લક્સ એવી મહેકતી કોમળ ત્વચા કે સ્પર્શ વિના રહી ન શકાય. રૂપ તેરા મસ્તાના પ્યાર મેરા દીવાના कोई हमसे ना आकर्षण વધતું જાય બસ થોડું જ લક્સ. अगर फिरदौस बर्रुई जमीनस हमीनस्तो 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 बात तो जन्नत की हो रही है, लेकिन ये जन्नत अपने ही शहर में है. ये है सुगरा पैराडाइज. 1 and 2 BHK अपार्टमेंट्स एंड शॉप्स और अमेनिटीज जैसे कि मस्जिद, चिल्ड्रंस प्ले एरिया और क्लब हाउस. तो हुआ ना पैराडाइज. સુગ્રા પેરાડાઇઝ GITC બીબી તલાબ રોડ વટવા. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ ધ કિંગ ઓફ હેર ઓઇલ. આ કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ. ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલી વાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. આપણે જ્યોતિષ શાસ્ત્ર અંગે ચર્ચા કરી રહ્યા છીએ. માર્ગદર્શન આપી રહ્યા છે આપણને આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા. આચાર્ય શ્રી, આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો 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 દર્શક મિત્ર સાથે જી વાત થઈ શકે તેમ નથી. રાશિ ભવિષ્યની વાતને આગળ વધારીએ. કર્ક, સિંહ, કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્કનો અધિપતિ એ ચંદ્ર છે, સ્વામી અને ડ અને હ એના અક્ષરો છે. ધન અને પરિવારનું સારું સુખ કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે પ્રાપ્ત થશે. ઘણી વખત ખર્ચાઓ કરી નાખીએ પછી ખબર પડે છે કે આ ખર્ચાઓ ન કર્યો તો ખબર. ડહાપણની આ જ મોટી વાત છે કે પહેલા કરી નાખવું અને પછી વિચારવું કે સાલું આ ના કર્યું હોત તો સારું હતું, પણ કરી નાખ્યા પછી એનો મતલબ શું વિચારવાનો? મિત્રો, આજે આ તમારા માટે ખાસ વિચારવાની વાત છે. જે કંઈ કર્મ કરો એ પહેલા વિચારો. વિચાર્યા પછી તમે કામ કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. પારિવારિક જીવનમાંથી તણાવ જે છે એ તણાવને કાઢો એ તમારા માટે આજે ખાસ જરૂરી છે. ઘણા સમયથી કદાચ કોઈ પરિવારના પ્રશ્નોને કારણે તમે અકળાતા હોય, અટવાતા હોય, કોઈ પરિણામ રિઝલ્ટ ન મળતું હોય તો વડીલોનો આશ્રય લો, અથવા તો જે વ્યક્તિઓ આના જ્ઞાની અથવા અનુભવી છે આવા વ્યક્તિઓ સાથે સંસર્ગ મારો, ચોક્કસ તમને સારી સફળતા મળશે. કામકાજની અંદર પહેલા મહેનત અને પછી સફળતા, આ વસ્તુ ભૂલતા નહીં. ઘણી વખત પહેલા સફળતા મળતી હોય છે અને ત્યારબાદ એના પાછળ મહેનત કરવાની હોય છે, પણ આજે તમારે પહેલા મહેનત કરવી પડશે, ત્યારબાદ સફળતા મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિ વાળા જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં આજે ખાસ સાચવી અને કામકાજ કરવું પડશે. ગરમીજન્ય રોગોથી બચવાનું રહેશે. પેટની કોઈ પણ તકલીફો પણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધા માટે તો સમય ખૂબ જ આજનો દિવસ સારો દેખાઈ રહ્યો છે. સારા પરિણામો પણ આજના દિવસ માટે મેળવી શકશો. આર્થિક બાબતની અંદર પણ સાધારણ સુધારો આજના દિવસ માટે જોવા મળશે. ધાર્મિક કાર્ય તમારા હાથે થશે તો ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે આપ મેળવી શકશો. કન્યા રાશિ, ક, ઠ અને ણ જેના અક્ષર છે આવા જાતકો માટે સ્વપ્નાઓને સાકાર કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. આવકના નવા સ્ત્રોત પણ મળશે. માનસિક શાંતિનો અનુભવ આજના દિવસ માટે આપ કેળવી શકશો. કૌટુંબિક સમસ્યાઓમાં પણ ચોક્કસ સારું સમાધાન મળશે. પ્રતિસ્પર્ધીઓ દ્વારા થોડીક સાવધાની રાખશો તો આગળ વધવા માટે આજે ઉત્તમ તકો પ્રાપ્ત થશે. જય ગણેશ. અમદાવાદથી એક દર્શક મિત્ર મહાશ્વેતા બહેન દ્વારા પત્ર વ્યવહારથી એક સવાલ પૂછવામાં આવ્યો છે. તેઓ તેમના ભત્રીજાની કેતનની જન્મ તારીખ જણાવી રહ્યા છે. 30/3/66 જન્મનો સમય છે રાત્રે 8:20. તેમને હાઉસિંગ સ્કીમમાં ફોર્મ ભર્યું છે તો ડ્રો પદ્ધતિમાં તેમને મકાન લાગશે કે નહીં તે જાણવા માંગે છે. તેઓ મકાનના યોગોનો જો અત્યારે વિચાર કરવામાં આવે તો કદાચ મે મહિનાની આ ચાલી રહ્યો છે, મે મહિનાની 20 તારીખ પછી ગુરુ મહારાજ જ્યારે કર્ક રાશિમાં એટલે કે 10મા સ્થાનમાં આવે ત્યારે શુક્ર ઉપર એટલે કે ચોથા સ્થાનમાં જમીન મકાન અને મિલકતના સ્થાન ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ પડે છે. તો આ ગુરુ મહારાજ કંઈક લાભ કરાવે એવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. પણ સાથે સાથે સૂર્ય અને મંગળનો અંગારયોગ પણ છે. રાહુ મહારાજ પણ 8મા સ્થાનમાં બેઠેલા છે. તો આ બધા બાબતોને ધ્યાનમાં રાખીને શક્યતાઓ થોડીક ઓછી દેખાઈ રહી છે. પણ જો શક્યતા તો ગણાય તો એ 20મી મેથી માંડી અને જુલાઈ મહિનાના એન્ડ સુધીમાં કદાચ એને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે. હેલો હેલો, આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો.
જય ગણેશ. જય ગણેશભાઈ. હેલો. જન્મ તારીખ કહેશો? જન્મ તારીખ 15/8/96. જી. જન્મ સમય? જન્મ સમય સવારના 9:35. પ્રશ્ન શું છે? જી, પ્રશ્ન શું છે? બેબીને કોમર્સની પરીક્ષા આપી છે 12મા ધોરણમાં. જી. તો એના ભવિષ્યમાં 12મા ધોરણનું રિઝલ્ટ કેવું આવશે અને એને નર્સિંગ કરવાનો વિચાર છે, તો એમાં કેવું રહેશે? અભ્યાસમાં આગળ જો આપણે જોવા જઈએ તો શુક્ર પ્રબળ છે, એટલે નર્સરી અથવા તો કોઈ પણ પ્રકારના આવા ચિકિત્સાને લગતા કાર્યક્રમોની અંદર અભ્યાસક્રમની અંદર આગળ વધી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એનું મૂળ કારણ કે ભાગ્યસ્થાનનો અધિપતિ મંગળ સાથે જોડાયેલો છે. શુક્ર મંગળ સાથે જોડાયેલો હોવાના કારણે એના મનપસંદગીના અભ્યાસ દ્વારા એ પોતે પોતાની કારકિર્દી અને ઉત્તમ રીતે ધન પ્રાપ્તિના યોગો બનાવી શકે એવી શક્યતાઓ એની પોતાની દેખાય છે. કન્યા રાશિમાં રાહુ પણ પ્રબળ બની અને દેહભાવમાં રહેલો છે. શનિ મહારાજ કેતુ સાથે દાંપત્ય જીવન સિવાયના તમામ ક્ષેત્રોની અંદર આગળ સારી રીતે વધી શકશે. દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક કદાચ વિલંબ થાય અથવા પાત્રની પસંદગીમાં ક્યાંક થાપ થઈ જવાય અથવા જે પ્રમાણે પાત્રની પસંદગી આપણે ઈચ્છી રહ્યા છીએ એવું પાત્ર ન મળે આવી પણ શક્યતાઓ અહીંયા દાંપત્ય જીવનમાં દેખાઈ રહી છે. બાકીના તમામ ક્ષેત્રની અંદર સારી રીતે આગળ વધી શકશે, કારણ કે ભગવાન ગણપતિ બાપાની વિશેષ કૃપા એના ઉપર છે. ભાગ્યનો અધિપતિ મંગળ સાથે જોડાયેલો છે અને પણ 10મા સ્થાનમાં કુંડળી ખરેખર ઉત્તમ છે. જય ગણેશ. રાશિ ભવિષ્યની વધુ એકવાર વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ વ્યક્તિની વાતોમાં આવી અને જ્યારે કામ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, કોઈ પણ વ્યક્તિની આવડતનો લાભ લઈને કામ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, કોઈ પણ વ્યક્તિની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને કામ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પછી જ્યારે નિષ્ફળતા મળે ત્યારે આપણે સામેની વ્યક્તિને દોષિત ગણતા હોઈએ છીએ. હકીકતમાં એ દોષ આપણો છે કે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કેમ ન કર્યો. તુલા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની વાતમાં ભ્રમિત બની અને જો કાર્યક્રમ શરૂઆત કરશો તો કદાચ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. પોતાને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવો જરૂરી છે. બુદ્ધિ વાપરવાથી વધે છે, આ વસ્તુને ભૂલવી નહીં જોઈએ. તમારા જ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો તો જ ખૂબ સારી સફળતા મેળવી શકશો. ધંધા અને પરિવારમાં કદાચ આજના દિવસ માટે થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ છે. રાજકાજના કોઈ પણ કામ ક્ષેત્ર સાથે સંકળાયેલા હો તો આજે તમારો વિજય ચોક્કસ દેખાઈ રહ્યો છે. જમીન અને મકાન મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો એ કાર્યોની અંદર સારો લાભ થાય તેવી પણ શક્યતાઓ આજના દિવસ માટે તમારા રાશિના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી બનેલી રાશિ વૃશ્ચિક મંગળ પ્રધાન રાશિ છે. રાશિ મંડળની 8મી રાશિ છે. નાના ભાઈઓ હોય, હાથ નીચે કર્મચારી કામ કરતા સહયોગીઓ હોય, કોઈ પણ પ્રકારના આવા વ્યક્તિઓ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે મેળવી શકશો. જે કંઈ પરિશ્રમ કરશો એ ચોક્કસ ફળદાયી બનશે. ધંધા વેપારની અંદર પણ આર્થિક લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. સામાજિક કાર્યોમાં સારી સફળતા મેળવી શકશો. સંતાનના અભ્યાસમાં પણ કદાચ તમને આજના દિવસ માટે થોડો સુધારો જોવા મળશે. ધન રાશિ ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે આવા જાતકો માટે જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હો તો સારા લાભની શક્યતાઓ દેખાય છે. જીવન સાથી અને ભાગીદારનો જો સહયોગ આજના દિવસ માટે મળે તો અધૂરા કાર્યો પૂરા કરવા માટે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. નોકરિયાત વર્ગને કોઈ નવી ઓફર મળે, નવી તકો મળે, એના કારણે આગળ વધવાના એક સારા ચાન્સ દેખાઈ રહ્યા છે. કારણ વગરની માથાકૂટ કદાચ નુકસાન કરાવી શકે આવી પણ શક્યતા છે, માટે આવી બાબતોથી થોડા દૂર રહેજો. ભાગ્યોદય માટે પ્રયત્ન કરજો, ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ અંતર્ગત જ્યોતિષ શાસ્ત્રની વધુ કેટલીક ચર્ચા કરીશું. હાલ સમય થયો છે વધુ એક વિરામનો. સેલ્ફ પ્રોટીન એક્સ્ટ્રેક્ટ અને સર્વોત્તમ પરફ્યુમ્સની સાથે લક્સ એવી મહેકતી કોમળ ત્વચા કે સ્પર્શા વિના રહી ન શકાય. रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना कोई हमसे ना આકર્ષણ વધતું જ જાય, બસ થોડું જ લક્સ. જીવનનું પ્રતીક છે પાણી. પાણીથી પથરાય છે સર્વત્ર હરિયાળી. હરિયાળીથી થાય છે સમૃદ્ધ ખેતી. ખેતીની સમૃદ્ધિથી ખીલે અન્નદાતાના ચહેરા અને અન્નદાતાની સમૃદ્ધિથી થાય છે સમૃદ્ધ દેશનું નિર્માણ. ડોંગા વોટરટેક ડ્રીપ એન્ડ સ્પ્રિંકલર ઇરિગેશન, સમૃદ્ધ ખેતીની નવી ઓળખ. અરે ઉડી ગઈ. કિસી તો પપ્પાના ગાલ પર બેસી ગઈ. આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. ટીના, ફેસ પેક માટે ટાઈમ ના મળ્યો. ફેસ પેક છોડ, આ ટ્રાય કર. સંતૂર એક્ટિવ ગ્લો ફેસ વોશ. આના નેચરલ ઇન્ગ્રેડિયન્ટ ત્વચાને ઊંડેથી સાફ કરે અને આપે ફેસ પેક જેવો ગ્લો ઇન્સ્ટન્ટલી. સંતૂર એક્ટિવ ગ્લો ફેસ વોશ. આ કઈ રીતે બની શકે?
આ ડસ્ટ ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ. ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે ડસ્ટ ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. આચાર્યજી આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો હેલો હેલો. આ ચર્ચાને આપણે યથાવત રાખીશું કારણ કે દર્શક મિત્ર સાથે વાત કરવી શક્ય નથી. વધુ એકવાર અમદાવાદથી જે મહાશ્વેતા બહેન દ્વારા પત્ર દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યો હતો તેમાં અનેક સવાલનો પણ તેમણે સમાવેશ કર્યો છે. તેમની દીકરીની જન્મ તારીખ તેઓ જણાવી રહ્યા છે 19/11/86 અને જન્મનો સમય તેઓ જણાવી રહ્યા છે સવારે 9:45 અને તેમનો સવાલ છે કે તેમને બીજો સંતાનનો યોગ ક્યારે છે. સાથે જ તેમણે આ કાર્યક્રમને ખૂબ જ સારો પ્રતિભાવ આપતા કહ્યું છે કે આપના દ્વારા જે અંકશાસ્ત્ર વિશે માહિતી આપવામાં આવી હતી તેનાથી તેમને ખૂબ જ લાભ થયો છે, તેથી આભાર વ્યક્ત કર્યો છે. ધન્યવાદ. આપે જે કાર્યક્રમને વિશેષ રીતે નિહાળી અને યોગ્ય માર્ગદર્શન નીચે કામ કર્યું અને જોયું. શનિ સૂર્ય સાથે જોડાયેલો છે. સંતાનનો જે ભાવનો કારક છે એ મંગળ છે, અહીંયા તૃતીય સ્થાનમાં ગુરુ સાથે જોડાયેલો છે. તો એના કારણે કદાચ દ્વિતીય સંતાન પ્રાપ્તિમાં સાધારણ વિલંબ અથવા ગાયને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ બુધ શુક્ર સાથે છે અને 11મા સ્થાનમાં રહીને 5મા સ્થાન એટલે સંતાન સ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. યોગ્ય માવજત અને આવડતનો ઉપયોગ કરવામાં આવે તો દ્વિતીય સંતાન સ્થાનનું પણ ખૂબ જ સારું સુખ તમારી કુંડળી પ્રમાણે નોંધાયેલું છે. જય ગણેશ. એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન પર. હેલો. હાલો. જય ગણેશ. જય ગણેશ. આપનો સવાલ આપો. જન્મ તારીખ 2/2/96 સમય 8 વાગે. પ્રશ્ન શું છે? વેરાવા. શું પ્રશ્ન છે? એ દીકરી ભણવા બહુ નબળી છે, કેમ થશે? 12મા પરીક્ષા આપી છે. તમે ક્યાં વેરાવળ રહો છો? ના હું કુતવાડે ભાવનગર જિલ્લાનું. ભાવનગર પાસે રહો છો ને. દીકરીના અભ્યાસની બાબતનો જો વિચાર કરવામાં અહીંયા આવે તો કુંભાધિપતિ શનિ એ 6થા સ્થાનમાં છે અને ભાગ્યનો અધિપતિ બુધ એ પણ શુક્ર સાથે જોડાયેલો છે સિંહ રાશિમાં. સૂર્યથી બુધ પાછળ છે. અભ્યાસની બાબતમાં થોડી વધારે દીકરીને મહેનત કરવી પડશે. રમતિયાળ સ્વભાવ હોવાના કારણે અભ્યાસની બાબત સિવાયની બધી જ બાબતમાં એક્ટિવ હોવા છતાં જ્યારે ભણવાની વાત આવે ત્યારે કદાચ થોડી નિર્બળ થઈ જાય અથવા કોઈનો આશ્રય લેવો પડે એવી પણ શક્યતાઓ દેખાય છે. શુક્ર યોગકારક બની રહ્યો છે કારણ કે એમ કહેવાય છે કે 11મા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહ હંમેશા બળવાન બનતો હોય છે. એમાં શુક્ર તો ખૂબ જ બળવાન બનતો હોય છે. તો આ શુક્ર લગ્નેશ બની અને એકાદશ સ્થાનમાં હોવાના કારણે એના જીવનમાં ભાગ્યના ઉદયમાં સારી ભણતરની સિવાયની બધી બાબતોની અંદર સારા સુખના યોગો દેખાઈ રહ્યા છે. અભ્યાસની અંદર આગળ વધવા માટે આપણા શાસ્ત્રમાં અલગ અલગ તબક્કાઓમાં જે બતાવવામાં આવેલી વસ્તુઓ છે એનો યોગ્ય જો આશ્રય લેવામાં આવે તો અભ્યાસની પ્રાપ્તિ માટે જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફો રહેતી હોય, જે વિદ્યાર્થીઓને અભ્યાસની બાબતમાં ક્યાંય ને ક્યાંય અડચણો રહેતી હોય એના માટે ખાસ ઉપાય આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે. એમાં મા સરસ્વતીનો મંત્ર છે ઓમ રીમ વદ વદ વાક વાદિની બુધ જનનીય સ્વાહા. તો આ મંત્ર કદાચ આપણને ન આવડે તો યોગ્ય બ્રાહ્મણનો આશ્રયથી 23,000 મંત્રના જપનું અનુષ્ઠાન કરાવી લ્યો. એ મંત્રના જપના અનુષ્ઠાન બાદ એને સિદ્ધ કરેલું એક સરસ્વતી યંત્ર જે આવે છે એ સરસ્વતી યંત્ર એની પૂજામાં અથવા એના દફતરમાં અથવા એ જ્યાં રહે એની સાથે જો રાખવામાં આવે નિત્ય નિયમ પ્રમાણે આ મંત્રના જાપ કરી અને જો એ આગળ વધશે તો અભ્યાસની અંદર ખૂબ જ સારી સફળતા મળશે, સારા માર્ક્સ પણ મેળવી શકશે અને જે કંઈ અભ્યાસક્રમની ઈચ્છા છે અભ્યાસક્રમની ઈચ્છાઓ પણ મા સરસ્વતીની કૃપાથી પૂર્ણ થશે. જય ગણેશ. વધુ એકવાર આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ તો મકર, કુંભ, મીન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જે કંઈ કર્મ કરીએ એના ફળ ગમે ત્યારે ને ગમે ત્યારે તો આપણને ભોગવવા જ પડતા હોય છે. ઘણી વખત આંખો બંધ કરી દેવાથી કદાચ આપણા પરિણામોથી આપણે વિપરીત નથી થઈ શકતા, પરિણામ તો ભોગવવા જ પડતા હોય છે. મકર રાશિના જાતકોને ભૂતકાળમાં એવા કોઈ અનુભવો હોય, ભૂતકાળમાં એવી કરેલી કોઈ વાતો હોય, ભૂતકાળમાં એવા કોઈ કરેલા તમારા સવાલો હોય એના જવાબ આજના દિવસ માટે મળે એવી શક્યતા છે. સારા કર્મ કરેલા છે તો ચોક્કસ આનંદ અનુભવો, સારા જ ફળની પ્રાપ્તિ થશે. પણ ક્યાંક ખરાબ કર્મ કરેલા છે, આત્માએ કે મન બુદ્ધિએ કીધું છે કે આ કર્મ ખરાબ છે છતાં તમે કરવા માટે પ્રયત્ન કર્યો છે તો આજના દિવસ માટે કસોટીના ભાગરૂપે પણ એક તમારા કરેલા પ્રયત્નો તમને ફળ આપશે ને આપશે. જે કંઈ કામ કરી શકાય એટલા સારામાં સારા કામ આજના દિવસ માટે જો તમારા દ્વારા થશે તો ખૂબ જ સારો લાભ થશે. એક કામ જ્યાં સુધી પૂરું ન કરો ત્યાં સુધી બને ત્યાં સુધી બીજા કામને હાથમાં ન લો તો જ સારું પરિણામ આપ મેળવી શકશો. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ પણ થોડું ધ્યાન આપીને કામ કરશો, ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. નોકરિયાત વર્ગને આજે ઉત્તમ તકોનો પણ અનુભવાશે. આજનો દિવસ તમારા માટે એકંદરે આ રીતનો છે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે આવા જાતકો માટે
પરિવારમાં કોઈ સારા સમાચાર મળે, કોઈ શુભ સમાચાર મળે અને એના કારણે દરેક પરિવારજનોનું મન પ્રસન્ન બની રહે, આવા યોગો આજના આપની કુંડળી પ્રમાણે બની રહ્યા છે. જીવન સાથી સાથે તો આપ મૈત્રી કરો છો, પણ જીવન સાથીના વિચારો સાથે, આજે સીતા નવમી છે, જીવન સાથીના વિચારો સાથે પણ મૈત્રી કરો, એના વિચારોને સમજો, એના વિચારોને અનુભવો અને આગળ વધો. ખૂબ જ સારા પરિણામ મળશે. ધંધાકીય કામકાજની અંદર સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. ધંધાને લગતા વિષયોમાં કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો નિર્ણય વિશે કોઈ પણ બાબતોમાં થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરજો, સારી સફળતા મળશે. નોકરિયાત વર્ગને કદાચ આજે મહેનતનું પ્રમાણ કામના ક્ષેત્રમાં વધી શકે આવી શક્યતાઓ દેખાઈ રહી છે. મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે આવા મીન રાશિ વાળા જાતકો માટે નોકરિયાત વર્ગને કોઈ પણ ખોટા કારણસર કોઈ પણ જગ્યાએ સંડોવાવું ન પડે, આના માટે તમારે કાળજી રાખવી પડશે. કોઈ પણ જ્યારે વાત કરતા હોય, કોઈ પણની સાથે બેસીને જ્યારે ચર્ચા કરતા હોય, કોઈ પણ સિગ્નેચર કરતા હોય, કોઈને સલાહ આપતા હોય અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં સંકળાઈએ એમાં આપણી સંડોવણી ન થાય, આની પણ તમારે કાળજી રાખીને આગળ વધશો, સારું પરિણામ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત આજે બની શકે તેવી શક્યતા છે. વાદ વિવાદ નુકસાન કરી શકે માટે વાદ વિવાદ આજના દિવસ માટે ટાળો. ખોટું સાહસ કરી અને ઉતાવળ કરવી એ પણ તમારા માટે આજે નુકસાન કરતા બની રહેશે. આજનો દિવસ થોડોક ચડાવ ઉતાર વાળો છે, સાચવીને કામકાજ કરી લેજો. જય ગણેશ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલા છે ફોન લાઈન પર. હેલો હેલો હેલો. દર્શક મિત્ર સાથે વાત કરવામાં કોઈ તકલીફ હોય તેવું લાગે છે. આપણે પત્રવ્યવહાર દ્વારા એક દર્શક મિત્રે પ્રશ્ન પૂછ્યો છે, તેની વાત કરીએ તો જસદણથી દક્ષાબહેન તેમની દીકરી માટે પ્રશ્ન પૂછવા માંગે છે. જન્મ તારીખ જણાવે છે 5/1/1989. જન્મનો સમય રાત્રે 1:35 કહ્યો છે. તેમની દીકરીનો લગ્ન યોગ ક્યારે છે અને ધંધાદારી પતિ મળશે કે પછી નોકરિયાત? સાથે જ કારકિર્દીની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો તે કલેક્ટર બનવા માંગે છે, બની શકશે ખરી? શું નામ છે? દક્ષાબહેન છે અને તેમની નથી જણાવી અટક. કારણ કે મોટા ભાગે આટલા એક જ પત્રની અંદર આટલા બધા પ્રશ્નો, એને કહેવાય ને કે એક સબ્જી લેવા, શાકભાજી લેવા માટે જવું, એક શાકભાજી માટે થેલી લઈ ગયા હોઈએ અને આખી શાકભાજીની લારીનો ભાવ પૂછવો, બરોબર છે, એ થોડુંક કઠિન અને થોડુંક તકલીફ વાળું છે. કારણ કે અલગ અલગ પ્રશ્નો છે. એક તો આધ્યાત્મિકતાની બાબતમાં વિચાર કરીએ તો અભ્યાસનો પ્રશ્ન છે, દાંપત્યજનો વિચાર કરીએ તો લગ્નનો પ્રશ્ન છે, કારકિર્દીનો વિચાર કરીએ તો ભાગ્યોદયનો પ્રશ્ન છે, સારો પતિ કેવો મળશે, ધંધાદારી મળશે કે નોકરિયાત મળશે. ઘણા બધા પ્રશ્નોને એક જ પત્રમાં, બહુ બુદ્ધિશાળી બેન છે દક્ષાબેન, ખરેખર મીન રાશિ છે પણ સિંહ રાશિ જેવું કામકાજ કરી રહ્યા છો બેન આપ. શુક્ર ચંદ્ર સાથે લક્ષ્મી યોગ તો બનાવી રહ્યો છે, પણ વૃશ્ચિક રાશિનો શુક્ર અધિશત્રુ બની અને બીજા સ્થાનમાં છે. પરિવારમાં ક્યાંક ને ક્યાંક થોડોક સંઘર્ષ કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યો છે. લગ્નાધિપતિ જે છે એ શુક્ર છે, શુક્ર અહીંયા ચંદ્ર સાથે જોડાઈને લક્ષ્મી યોગ કરી રહ્યા છે. પતિ જે મળશે કદાચ ધનાઢ્ય મળે આવી શક્યતા છે. પતિ ગમે નોકરી કરતો હોય તો સારી પોસ્ટ ઉપર હશે, ઊંચી પોસ્ટ ઉપર હશે, અથવા તો સારા પરિવારમાંથી આવતો હશે, જેના કારણે પારિવારિક પણ એની પાસે ધન પ્રાપ્તિ હોય આવી શક્યતાઓ દેખાઈ રહી છે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં એના લગ્નના યોગો દેખાઈ રહ્યા છે. મેષ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ એટલે કે બુધની બે રાશિ મિથુન અને કન્યા, એની સાથે લગ્ન થાય તેવી શક્યતા છે. મેષ રાશિ એટલે મંગળની રાશિ છે અને એ ઉપરાંત ગુરુની રાશિ એ મીન રાશિ જે એના 6થા સ્થાનમાં છે. તો આ રાશિના વ્યક્તિ સાથે જો વ્યભિચાર થાય તો લગ્ન જીવનમાં ખૂબ જ સારું સુખ મળશે. પણ આ બધા જ સુખોની પાછળ, કારણ કે ભરેલું ખૂબ છે, આપણી પાસે એક પૂરું વર્તન છે અને બર્તનની અંદર એટલે કે વાસણની અંદર બડું ખૂબ ભરેલું છે, પણ એનું ઢાંકણું ખુલતું નથી. તો જો ઢાંકણું ખુલતું ન હોય તો પાત્રમાં રહેલી વસ્તુ આપણને કામમાં લાગતી નથી. તો ઢાંકણું ખોલવા માટે પહેલા આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ ઢાંકણું એટલે એની જન્મકુંડળીમાં 5મું સ્થાન છે. 5મું સ્થાન રાહુથી ઘેરાયેલું છે. તો સામાન્ય રીતે આપણું શાસ્ત્ર એમ કહે છે કે 5મા સ્થાનમાં જ્યારે રાહુ હોય ત્યારે પિતૃદોષ બનતો હોય છે. આ એનું ઢાંકણું છે. તો ઢાંકણાને કાટ લાગી ગયેલો એ કાર ઉતારો શું કરવું જોઈએ? તો કે બહેને નિયમિત રીતે પિતૃઓ આપણા જે છે કુટુંબના પિતૃઓને યાદ કરવા જોઈએ, પાણી યારે દીવો કરવો જોઈએ, તુલસી ક્યારે દીવો કરવો જોઈએ. પિતૃઓને યાદ કરીને આ રીતે દરરોજ આગળ વધશે તો ચોક્કસ એને સારા પરિણામો મળશે. દરેક પ્રકારની સુખાકારીને પ્રાપ્તિ થશે. જય ગણેશ. આપણે દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ અંતર્ગત આપના પ્રતિભાવો સતત મોકલતા રહો છો. પત્ર વ્યવહાર માટે સરનામું વધુ એકવાર નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન, VTV ગુજરાતી, G4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ. ભવિષ્ય દર્શનમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી ઉપસ્થિત થઈએ. ત્યાં સુધી મને અને આચાર્યને રજા આપશો. નમસ્કાર. Thank you.
गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।